ગાડી પાડી પાડીના આજા સ્વરાજ. જય ગિરનારી મિત્રો, આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો ફાઇનલી આપણા વિશ્વાસભાઈ આવી ગયા છે. આજે તેની વાડીએ જવાનું છે. તો ફાઇનલી વિશ્વાસભાઈ આવી ગયા. જોઉં છું, આપણે નીકળીએ વાડીએ. તો આપણે ફાઇનલી વાડીએ પૂગી ગયા છે. અત્યારનો વાગી ગયા છે 10:30. અત્યારને વાડીનો નજારો કંઈક આવો છે, તમે જોઉં છો. તો આ બધી આપણી જ વાડી છે. આપણી જ છે. હવેલી છે આપણી વાડીની. તો મિત્રો તમે આ જોઈ રહ્યા છો વાવ. આ વાવની ખાસિયત એ છે કે આજુબાજુની 3 વાડીમાં આ વાવમાંથી પાણી પુગાડવામાં આવે છે. છતાં આ વાવમાં પાણી પૂરું થતું નથી. અને આ વાવ હમણાં જ બનાવવામાં આવી છે. તમે જોઉં છો વાવ. તો મિત્રો આ અમારા વાડીનો રસ્તો, 4 લાઈન હાઈવે. ને આ ફૂલ નજારો વાડીનો જોઈ લો. તો મિત્રો આપણે વાડી આવવાનું મુખ્ય કારણ એ હતું કે 2 દિવસ પહેલા આપણે બાજરો કાઢ્યો હતો. એનો કાંઈ વધારાનો સામાન છે, આપણે ઘરે પહોંચાડવાનો છે. એટલે આપણે વાડી અચાનક આવવાનું થયું. ને આ બીજી વાત કહી દઉં કે આપણે આ વાડીમાં એક જૂની વાવ પણ છે. તો એ વાવમાં આપણે જનાવર પણ જોવાના છે. હા, જો બતાશે તો આપણે જનાવર તમને પણ બતાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. ને હાલો આપણે હવે કાંધું ભરી લઈએ. કાંધું એટલે કે તમે વધારાનો સામાન બાજારમાંથી આવે છે તે ભેંસોને તોડવામાં કામ લાગે, એટલે આપણે ભરી લઈએ અને ઘરે પહોંચાડી દઈએ. આ કાંધું છે જે ભેહુંને ખવડાવવામાં કામ આવે છે. અત્યારે આપણે વિશ્વાસ ભરી રહ્યા છે. તો આપણે થોડીક એની મદદ કરીએ અને આપણે પણ ભરીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો તમે પાછળ જોઈ આવશો, નારિયેળીનો બગીચો આપણે હમણાં જ કર્યો છો. તો તેના માટે આપણે ટપક પદ્ધતિ પણ મૂકેલી છે. તમે જોશો વિડીયોમાં. હમણાં જ પણ એની એડ કરી છે, ન્યૂ એડ. તો ફાઇનલી આપણે કાંધું ભરાઈ ગયું છે અને વિશ્વાસભાઈ બાસ્કુ બાંધે છે. બાસ્કુ બંધાઈ જાય એટલે આપણે નીકળીએ પાછા. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે હવે સીધું વાવ તરફ જવાનું છે અને જોવાનું છે. જનાવર દેખાશે તો તમને પણ બતાવશું. વિડીયોમાં બન્યા રહેજો. આપણી થાર છે, જોઈ રહ્યો છો તમે. 107. તો મિત્રો આપણે ફાઇનલી જૂની વાવ તરફ પૂગી ગયા છે. તમે જોવો છો અત્યારે વાવ. ને મિત્રો આ વાવ એ જ છે. મેં તમને વિડીયોમાં કીધું કે અહીં જનાવર પણ રહે છે. ઘણા બધી જનાવર રહે છે. આપણે જોઈએ પણ અત્યારે કઈ દેખાતા છે નહીં. જો બીજા અત્યારે તો કઈ જનાવર દેખાતા નથી. આપણે બીજી વખત વાડીમાં આવશું ને બીજા વ્લોગમાં આવશું ત્યારે ચોક્કસ આપણે જોશું જનાવર દેખાશે તો વિડીયોમાં બતાવશું. તો ફાઇનલી આપણે ઘર તરફ નીકળી ગયા છે.